દૂધસાગર ડેરીના સિદ્ધપુર ધારાસભ્ય અને લોકલાડીલા એવા ઉમેદવાર ચંદનજી સિદ્ધપુર ધારાસભ્ય શ્રી નું સ્વાગત અમારા ગામના યુવા સરપંચ શ્રી પહેલાજી ઠાકોર દીનાજી દેસાઈ અમૃતભાઈ વાઇસ ચેરમેન દૂધસાગર ડેરી દેસાઈ લાભુબેન ઝીલિયા લાલુભાઈ દેસાઈ લાલુભાઈ ઝીલિયા તેમનું સ્વાગત અમારા છોકરો માગે એનાથી ઓછું આલો ભાઈ આ બે થાળીઓ ભેગી કરી મારા વિરાયા આ ખાઈ જવું પડે ફૂસકા લેવું પડે ખાઈ જા પટેલ રાજુલભાઈ પૂર્વ પ્રમુખ સારસમાં દેસાઈ મનુભાઈ ઇટોદાવા એમનું વંદનાબેન પટેલ વંદનાબેન નું સ્વાગત જેબરબેન કારાજી કરશે. વંદનાબેન પણ આજ મીઠી ઘાડિયાલના વતની છે એટલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા આગળ ચૌધરી દિનેશભાઈ દૂધસાગર ચૌધરી રાજુભાઈ CH ચાણસમાં એવા રમેશજી અમીરજીને વિનંતી કરું કે ફુલાર અને શાલથી ભવ્ય સ્વાગત કરે. પૂર્વ પ્રમુખ ચાણસમાં એમનું સ્વાગત. અત્યારનું તમામ હેન્ડોલિંગ કરનાર સોવનજી ઠાકોર નથી કેવું પણ કઈ નાખું કે નાગજીભાઈ તો મારા પરમ મિત્ર છે. નાગજીભાઈ સાલ ઓઢાડી અને ફુલાર કરીને સાહેબ શ્રીનું સ્વાગત કરશે ચેરમેન અશોકભાઈ. હવે સાહેબ શ્રી અશોકભાઈને હું આપું. શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ. ચામુંડા માતાજીના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણી વચ્ચે ઉપસ્થિત કલોલ વિસ્તારના જાગૃત ધારાસભ્ય એવા ભાઈ બળદેવજીભાઈ, એવા જ આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય ભરતજીભાઈ, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજીભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ રણજીતભાઈ, વર્ષોથી અમારા સાથી અમારી ડેરીની લડતમાં હરિજીની પ્રતિષ્ઠા મુકામે ઉપસ્થિત સૌ ગ્રામજનો અને આજુબાજુના ગામમાંથી આવેલા સૌ મહેમાનો. ધાર્મિક પ્રસંગો એ આપણામાં નવી શક્તિ, નવી ઉર્જા આપવાનું કામ કરતા હોય અને આ ધાર્મિક પ્રસંગો દ્વારા જ આપણે આપણા સુખ દુઃખને ભૂલી અને નવું જીવન આગળ જીવવાની, પ્રગતિ કરવાની આપણને દિશા મળતી હોય. ત્યારે આજના પ્રસંગે ચામુંડા માતાજીને પ્રાર્થના કરીએ કે આખા ગામ ઉપર, આખા વિસ્તાર ઉપર એમની કૃપા વરસે, બધા જ લોકો સુખી થાય, સમૃદ્ધ થાય એવી માતાજીને પ્રાર્થના કરીએ. સૌ આજે આગેવાનો બેઠા ત્યારે મારે દૂધસાગર ડેરી માટે પણ બે વાત કહેવી છે. દૂધસાગર ડેરીની ચૂંટણીમાં આપ સૌએ ખૂબ આશીર્વાદ આપી અને આ પેનલને વિજેતા બનાવી એના માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ચામુંડા માતાજીના પ્રાંગણમાં આપને ખાતરી આપું છું દૂધસાગર ડેરીમાં
કોઈ પણ દિવસે તમને ભ્રષ્ટાચારની કોઈ વાત સાંભળવા નહીં મળે. વહીવટ પારદર્શક થશે અને છેલ્લા 10 વર્ષથી આપણને ગુજરાતની અન્ય ડેરીઓ કરતા જે દૂધના ભાવ ઓછા મળતા હતા એ પૂરેપૂરા ભાવ મળવાની શરૂઆત થઈ ગઈ છે. મારા બળદેવજીભાઈને કહેવું છે, ચંદનજીભાઈને અને ભરતજીભાઈને, 10 વર્ષથી આપણને બનાસ ડેરી અને સાબર ડેરી કરતા કિલો પેટે 50-60 રૂપિયા ઓછા મળતા હતા. આ 10 મહિનાની અંદર આજે બનાસ ડેરી જે ભાવ આપે છે દૂધનો, એ ભાવ મહેસાણા ડેરી આપી રહી છે. અને આવું કરવાથી દર મહિને 8 કરોડ રૂપિયા ગામમાં બધું જવા માંડ્યા. 12 મહિને 100 કરોડ રૂપિયા થયા. સાગરદાળની કિંમતમાં પણ આપણે 1350 માંથી 1300 રૂપિયા કર્યા છે, 50 રૂપિયા ઘટાડ્યા છે. આજે આખા રાજ્યની અંદર સૌથી સસ્તું દાણ એ મહેસાણા ડેરી આપે છે. વેટરનરી સર્વિસમાં પણ પહેલા 200 રૂપિયા હતા, એ આપણે 100 રૂપિયા કર્યા છે. તો બધા લોકો પાસે વિનંતી છે કે પશુપાલન બધા લોકો વધુ કરો. હું તમને આજે બધા આગેવાન રૂબરૂમાં અને માતાજીની સાક્ષીએ ખાતરી આપું છું કે દૂધના ભાવો ઘટવાના નથી, દિન પ્રતિદિન દૂધના ભાવ વધવાના જ છે. એટલે આ તબક્કે વધુ ના કહેતા, માતાજીની કૃપા બધા ઉપર વરસે, બધા સુખી થાય, સમૃદ્ધ થાય અને આ કોરોનાનો જે કાળ ફરીથી આવી રહ્યો છે એની અંદર પણ માતાજી આપણી રક્ષા કરે એવી પ્રાર્થના કરવી અને વિરમું છું. અસ્તુ ભારત માતા કી જય. આપણા ભુવાસી એવા ગજુબેનને એ નણંદ ભુવાજી બાંધવાનું. હવે આપણા લોક લાડીલા માં કુળદેવી ચામુંડાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત વિધાનસભાની અંદર અમારી સાથે પ્રતિનિધિત્વ કરતા આજ ગામના જમાઈ એવા શ્રી કલોલના ધારાસભ્ય પંડિતજી ઠાકોર સાહેબ, બીજા જેવા સિદ્ધપુરની અંદર લોકોની ચિંતા કરી અને વિકાસના કામો જે કરી રહ્યા છે અમારા મિત્ર બીજા ચંદનજી ઠાકોર સાહેબ, અહીંયા આપણી વચ્ચે દિનેશભાઈ જે આ વિસ્તારની અંદર હંમેશા કોઈ પણ પ્રસંગ હોય નાનો મોટો ત્યારે અચૂક હાજરી આપે છે એવા દિનેશભાઈ, અમારા મહેસાણા જિલ્લાના પૂર્વ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, વિક્રમભાઈ, અમારા નાગજીભાઈ, હમણાં જ આપણી વચ્ચેથી રજા લીધી એવા અશોકભાઈ ડેરીના ચેરમેન, અહીંયા સર્વ મહાનુભાવો, બધા નામ એટલા માટે નહીં બોલતો કે બધાને એક પછી એક થોડું ભાષણ આપવાનું છે. અહીંયા તમે છેલ્લા 1 મહિનાથી અહીંયા આયોજક મિત્રો રાત દિવસ ચિંતા કરવી પડતી હોય છે. એ ચિંતા તમે કરી છે અને ચિંતાના ભાગરૂપે આટલું સરસ આયોજન આનંદે છેક ડેરીથી માંડી વાગતા ઢોલ નગારા સાથે ઘોડા ઉપર બેસાડી, બગીઓ બેસાડી અહીંયા જે તમે સ્વાગત કરીને લાવ્યા છો, ખરેખર અમે બધા જ આગેવાનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. અહીંયા ઘણી બધી કરવાના છે. અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર આપણો સમાજ, ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ ઉપસ્થિત છે. ત્યારે ખાલી 2 જ વાત કહેવી છે મારે કે સમગ્ર સહયોગ આપો છો, છતાંય ક્યાંક ને ક્યાંક આપણને આ સમાજ પ્રત્યે જે પણ લાગણી દર્શાવવી જોઈએ એ કોઈ પણ એ લાગણી દર્શાવી શકતા નથી. એના કારણે આપણે થોડા ઘણા પાછળ રહી ગયા છીએ. એવું નથી કહેતો વિકાસ આપણા સમાજ આગળ નથી આવ્યો, અહીંયા આગળ આવ્યા છીએ. આપણે ઘણું બધું શિક્ષણ પણ આપણે મેળવ્યું છે. હમણાં જોયું તો પીએસઆઈ, એલઆરડી, પોલીસની ભરતીની અંદર આપણી બેન દીકરીઓ પણ ખૂબ મોટી સંખ્યાની અંદર જોડાઈ છે અને યુવાનો પણ મોટી સંખ્યાની અંદર એની અંદર જોડાયા છે. પણ હજુ શિક્ષણની જરૂર છે. શિક્ષણ નહીં હોય તો આવનારો દિવસ આનાથી પણ કપરો આવશે. સાહેબ, અહીંયા આ કારિયાલ ગામે ઠાકોર સમાજ, પાટીદાર સમાજ, અહીંયા અમારા વંદાબેન ને ઉપસ્થિત છે. સાહેબ, પાટીદાર સમાજ, ઠાકોર સમાજ સૌ હળી મળી અને દરેક પ્રસંગની અંદર તમે રંગે ચંગે કોઈ પણ સમાજનો પ્રસંગ હોય ત્યારે તમે બધા એક થઈ જાઓ છો ને એક થઈ અને સાહેબ આ પ્રસંગો ઉજવો છો. ત્યારે બીજા સમાજોની સાથે કદમથી કદમ મિલાવી આપણે પણ શિક્ષણની અંદર, ધંધા રોજગારની અંદર આગળ આવવું પડશે. વ્યસનોથી દૂર રહેવું પડશે, કુરિવાજો ઓછા કરવા પડશે, અંધશ્રદ્ધાથી દૂર રહેવું પડશે અને આવનારા દિવસોની અંદર આપણો સમાજ ખૂબ પ્રગતિ કરે
એવી મા ચામુંડાને પ્રાર્થના કરું છું. અમને તો એ આશીર્વાદ આપી દીધા હમણાં કે એ આવેલા તમામને મા ચામુંડાના આશીર્વાદ છે. એટલે અમારા જમાઈ રાજાએ કહ્યું કે હવે તમારે કોઈ તકલીફ નહીં પડે, આજે આશીર્વાદ મળી ગયા માતાજીના. પણ એકલા અમને આશીર્વાદ નથી જોઈતા, અમારે તો આખા સમાજને આશીર્વાદ મળવા જોઈએ. અને સાહેબ આવનારા દિવસોની અંદર ઠાકોર સમાજની દીકરી અહીંયા રિવોલ્વર ભરાવીને ખટ ખટ આ સ્ટેજ ઉપર પીએસઆઈ કે આઈપીએસ અધિકારી બનીને અહીંયા સ્ટેજ ઉપર બેસે એવું અમારું સપનું છે. જ્યારે સમાજને મા ચામુંડાના આશીર્વાદ મળે, બહેનો દીકરીઓ માતાઓને આગળ કરવા પડશે આપણે, અને સૌએ ચિંતા કરવી પડશે. અહીંયા દિનેશભાઈ બેઠા છે, એ અમદાવાદથી આવે છે, એમને પૂછી લો, બળદેવજીને પૂછી લો સાહેબ, અમદાવાદના 50 કિલોમીટરના ઘેરાવામાં સાહેબ સમગ્ર વિસ્તારની અંદર 100 વીઘા 200 વીઘા 500 વીઘા એ જમીનો ઠાકોરોની હતી. આજે શું થયું તમને મને બધાને ખબર છે કે સાહેબ એ જ જમીનો ઉપર મોટી મોટી બિલ્ડિંગો બંધાઈ, એ જ જમીનો ઉપર મોટા મોટા બંગલા બંધાયા, મોટા મોટા ફ્લેટો બંધાયા, ફેક્ટરીઓ બંધાઈ. સાહેબ ચિંતા એટલા માટે કરવી પડે છે કે આપણી જ જમીનમાં બંગલા બનાયા, આપણી જ જમીનની અંદર ફ્લેટો બનાયા, આપણી જ જમીનની અંદર ફેક્ટરીઓ બનાવી. અને સાહેબ એ જ બંગલાની અંદર જો આપણી દીકરીને કચરા પોતું કરવા જવું પડે ને તો સાહેબ આ કાળજો કંપની. એટલે ચિંતા કરીએ છીએ સમાજની. એ જમીનોના માલિકો હતા આપણે, 562 રજવાડના ધણી આપણે હતા. કેમ આવું થયું એની ચિંતા આપણે કરવી પડશે. સાહેબ તમારી જોડે 50 વીઘા જગ્યા છે તો એમાંથી 2 ભાઈ થશે, 2 ભાઈના 2 દીકરા થશે, એ દીકરાના બીજા 2 દીકરા થશે, 50 માંથી 25 થશે, 25 માંથી 10 થશે, 10 માંથી 5 થશે, જમીનો ઓછી થશે. અને ભાઈઓ ભાગ એ છેલ્લે પછી આપણી જોડે વીઘો 2 વીઘા જ રહેશે. પણ જો તમે શિક્ષણ લીધું હશે, તમે આઈપીએસ અધિકારી, પીએસઆઈ કે કોઈ પણ અધિકારી હશો તો એની અંદર કોઈને ભાગ નથી લેવાનો. એ માત્ર ને માત્ર એની અંદર તમે જ એકલા જ એની અંદર ભાગીદાર છો. એટલે સૌને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા દીકરા દીકરીઓને પેટે પાટા બાંધજો, કમર કસી લેજો, ચિંતા કરજો, કાળી મજૂરી કરજો, પણ દીકરા દીકરીઓને અભ્યાસ કરવા માટે ત્યાં સ્કૂલની અંદર મોકલજો. અને યુવાનો વ્યસનો કરતા હોય તો એમને પણ ચેતી જવાની જરૂર છે કે આવનારો સમય, હમણાં તમે જોયું કે ગુજરાતની અંદર 300 કરોડનું ડ્રગ્સ, 400 કરોડનું ડ્રગ્સ. સાહેબ યુવાનોને નોકરીઓ ના આપવી પડે એટલા માટે ડ્રગ્સના રવાડે ચડાવી દેવાના. એટલે આપણે સમજી દેવાની જરૂર છે, આપણે ચિંતા કરવાની છે. આપણે વ્યસનો તરફ નથી જવાનું, આપણે શિક્ષણ તરફ વળવાનું છે, આપણે કુરિવાજોથી દૂર થવાનું છે અને સમાજની અંદર સર્વાંગી વિકાસ થાય એવી આપણે બધાએ સૌએ ચિંતા કરીને આવનારા દિવસોની અંદર અમે બધા તમારી સાથે છીએ. તમારે અડધી રાતે 12 વાગે પણ બળદેવજીની જરૂર પડે, અમારી જરૂર પડે, ચંદનજીની જરૂર પડે તો અડધી રાતે 12 વાગે કોલ કરજો. આ કાર્યાલ ગામે તમારી વચ્ચે 12:30 આવીને ઉભા રહેશું અને સમાજના દીકરા છીએ સાહેબ, સમાજ માટે બલિદાન આપવા માટે તૈયાર છીએ અને સમાજ માટે કોઈ પણ કામ હોય તો અમને યાદ કરજો. આ તબક્કે અમને બોલાવી અમારું બધાનું ખૂબ સારું સ્વાગત કર્યું એ બદલ હું સમગ્ર કાર્યાલ ગામના આગેવાનો, વડીલો, યુવાનો, મિત્રો, ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય માતાજી. ભાઈ ખાવાનો હવે આજના તબક્કે રામ બાપાની આજના મીઠી ઘરિયાળ ગામે ચામુંડ માતાના જીર્ણોદ્ધારમાં ઉપસ્થિત આપણા સૌના લાડીલા, આપણા ગામનું ગામ હરખાય એવા કલોલના ધારાસભ્ય, અમારા સાથી ધારાસભ્ય સન્માનીય બળદેવજી ઠાકોર, એમની સાથે ગામના કુવાસી અને જેમને સરસ મજાનું ભોજન આપીને આજે ગામને પ્રસાદ પીરસ્યો છે એવા બેનબા, મારા સાથી ધારાસભ્ય સન્માનીય ભરતજીભાઈ, સન્માનીય દિનેશભાઈ, સન્માનીય સૌ મંચસ્સો આગેનો, જિલ્લા પંચાયતના રણજીતભાઈ અને સૌ આજુબાજુના વિસ્તારમાંથી સૌ વધારેલા ભાઈઓ, બહેનો અને માતાઓ. મંદિર બનાવવું એ ખૂબ સારી વાત છે. એ આપણું એક આસ્થાનું સેન્ટર છે. આપણા જીવનમાં નાની મોટી મુશ્કેલીઓ, તકલીફો, આપણે કંઈક નવું કાર્ય કરીએ, વિવાહ કરીએ, પ્રસંગ કરીએ, માતાજીનો કંઈક હવન કરીએ તો આપણે સીધા એક જ આસ્થા લઈને માતાજીના મંદિરમાં જતા હોઈએ છીએ. એટલે આપણા વડવાઓ, મહાપુરુષો
આ એક આસ્થાનું સેન્ટર આપણા માટે મુકતા ગયા છે. નાનું મોટી આપણે ભક્તિ કરવી, શક્તિ કરવી, આપણે સૌએ નમન કરવું, વંદન કરવું અને એકબીજાને હળી મળીને રહેવા માટેનો કોઈ સ્થાન હોય તો માતાજીનું સ્થાન છે, કોઈ સ્થાન હોય તો ગુરુ ગાદીનું સ્થાન છે. એ પણ આ ગામના ઠાકોરોએ, આ ગામના પાટીદાર સમાજોએ અને આ ગામના સર્વ સમાજના લોકોએ ભેગા થઈને આ મંદિર બનાવી અને પૂજા અર્ચનાનું નવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ બદલ ગામનો અને પરિવારનો અને જેને દાન આપ્યું છે એ દાનવીરોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ઠાકોર સાહેબે ભોજન આપ્યું, બીજા લોકોએ નાનો મોટો ફાળો આપ્યો. પરમ કૃપાળુ પરમાત્માને સદારામ બાપાને પ્રાર્થના કરો કે એમને જે કંઈ મુઠ્ઠીમાં જે આપ્યું છે, જે વાપર્યું છે એને આ માતાજી ડબલ કરી અને પરિવારમાં પાછું આપે એવી માતાજીને વિનંતી કરું છું. મારા ગામમાં અમે પ્રતિષ્ઠા કરી સુજનીપુર ગામની અંદર. એ પ્રતિષ્ઠા કરી એટલે એ દિવસે અમારા ગામની અંદર એક પણ છોકરો સરકારી નોકરી નતો કરતો, એક પણ છોકરો કોઈ દુકાનદાર નતો, એક પણ છોકરો વેપારી નતો. આજે મારા ગામની અંદર જે પ્રતિષ્ઠા કર્યા પછી 1.5 વર્ષની અંદર 200 થી 250 છોકરા ગવર્મેન્ટમાં અને પ્રાઇવેટમાં નોકરી લાગ્યા છે. એ એક આસ્થાનું સેન્ટર છે. એટલે આપણે સૌએ માતાજીની ભક્તિ કરજો. આ જે કોઈ એ ફૂલની પોખડી જે આપી છે એ હું ચોક્કસપણે ખાતરીપૂર્વક કહું છું કે આ માતાજી કોઈનું દેવું રાખશે નહીં. એ દેવીના માતાજી આ ગામને સુખ શાંતિ અને સમૃદ્ધિ પસાર છે અને સૌનું કલ્યાણ કરશે. એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર. જય ભારત, જય હિન્દ. મીઠી ઘડિયાળ મુકામે આ ચામુંડા માના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ઉપસ્થિત આવડે જ આપણી વચ્ચેથી જેમને વિદાય લીધી એવા દૂધસાગર ડિસ્ટ્રિક્ટના ચેરમેન ભાઈ શ્રી અશોકભાઈ, મારા નાના ભાઈ એવા પાટણના ધારાસભ્ય ચંદનસિંહભાઈ, બીજા એવા મારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી ભરતસિંહભાઈ, મહેસાણા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ભાઈ શ્રી રણજીતસિંહ ઠાકોર, રાજુભાઈ પટેલ, અમારા વેવાઈ તમારી વચ્ચે ઉપસ્થિત છે. ફરી વાર કહેવા કે ચોલ્લો કરવાનો મેર પણ તમે પાછા બધા ચોલ્લો કરજો. એવા ધીરજજી ઠાકોર, નાગજીભાઈ, ગેમરભાઈ, આપણા જ ગામના વતની બેન વંદનાબેન, અમારા સાહેબ છે પણ મારા સાહેબ એવા ગાંધીનગર જિલ્લાના નિરીક્ષક વંદનાબેન, ડાયસ પર બિરાજમાન તમામે તમામ સૌ આગેવાનશ્રીઓ, અહીં પધારેલા તમામે તમામ સૌ આગેવાનશ્રીઓ. બે ચાર મિત્રોએ શ્રદ્ધા વિશેની વાત કરી. માતાજીમાં જેને શ્રદ્ધા હોય એને અકૂટ પાર ભરેલા હોય છે. જો શ્રદ્ધા હોય તો આપણે પૂજા કરતા હોય. આ પત્રિકા એ તમે બનાવી છે. સમગ્ર આજુબાજુના તમામે તમામ વિસ્તારના સમાજના સૌ લોકો ભેગા મળી અને રાજકારણ હોય કે સમાજ હોય કે ધાર્મિક કામ હોય એમાં આગળ વધે એવી તમારી આ પત્રિકામાં ભાવના મેં જોઈ. હું વાસ્તવિકતા વાત કરીશ કે તમારી ભાવના એ બધાને જ ભેગા કરી અને ચાલવાની વાત છે. આ તબક્કે આ ગામમાં રહેતા તમામે તમામ સૌ સમાજના સામાજિક અને સમાજોને હું અભિનંદન કરીશ કે આ ગામમાં નાનો મોટો કોઈ પણ સમાજનો પ્રસંગ હોય તો તમે પણ તમામ સમાજના લોકો ભેગા મળી ગમે ગપો મિલાવી અને કામ કરતા હોય. મારા વિસ્તારના અડી એક જાસપુર ગામ આવ્યું. ત્યાં આગળ દુનિયાનું સૌથી મોટામાં મોટું, વિશ્વનું મોટામાં મોટું મંદિર
એ ઉમિયામાનું મંદિર બનવા માટે જઈ રહ્યું છે. એ મારા વિસ્તારની અંદર આવે છે. પાટીદાર સમાજ એ એટલો બધો જુદી જુદી જગ્યાએ પથરાયેલો છે કે ગુજરાત, ભારત કે દુનિયાનો કોઈ એવો દેશ નહીં હોય કે ત્યાં એમના સમાજનો દીકરો કે દીકરી આપણને જોવા ના મળે. એ સમાજના લોકોએ 1000-2000 કરોડનું ફંડ ભેગું કરી અને શું કરવાથી એમના સમાજનો દીકરો કે દીકરી આઈપીએસ કે આઈએએસ ના બને. તમામે તમામ જગ્યાએ આઈએએસ કે આઈપીએસ એમના સમાજનો દીકરો કે દીકરી બેસે એ જોવા માટે 2000 કરોડનું ફંડ ભેગું કરી એમના સમાજના દીકરા દીકરીઓને ટ્રેનિંગ આપી રહ્યા. આ વાત તમારા મગજમાં એટલા માટે નાખવું છે કે જે કંકોત્રી બની છે એમાં સમગ્ર તમામે તમામ આપણા સમાજના લોકોને ભેગા લઈ તમે જે ચાલવાની કામગીરી કરી છે. સાહેબ, પાટીદાર સમાજ તમે જોજો, સામાજિક કામ હોય, શૈક્ષણિક કામ હોય તો તમામે તમામ રાજકીય પક્ષો બાજુએ મૂકી અને સમાજની ચિંતા કરવા માટે તમામે તમામ સમાજના લોકો ભેગા મળી અને સમાજની ચિંતા કરતા હોય છે. આપણે તમે જેવામાં 50-60 નોમ લખ્યા છે ને, તમે કદાચ આ ગારિયાલ ગામમાં 12મા ધોરણ સુધી ભણવાની વ્યવસ્થા ઊભી કરવી એવું જો નક્કી કરીને આ બધા નોમ લખ્યા હોય અને એક સ્ટેજ ઉપર જો તમે આ બધા આગેવાનો ભેગા કરવાની જો કામગીરી કરી હોય ને, કોઈ આપણામાં એકબીજાને શીંગડે અડે કે પેલા એ બોલાય છે આપણાથી ના જવાય, આપણે જઈશું તો આપણને ઠપકો મળશે, આવા લોકોને તમે ચેતવજો કે જ્યારે પાર્ટીની વાત આવે ત્યારે બધાની વિચારધારા પ્રમાણે બધા મત આપતા હોય છે, પણ જ્યારે સમાજની વાત આવે તો તમામે તમામ બીજા સમાજના લોકો જે સામાજિક કાર્ય કરી રહ્યા છે, સામાજિક કામ કરી રહ્યા છે અને સામાજિક કામ કરવામાં એમને જો પાર્ટી ના નડતી હોય, તમામે તમામ બાજુએ મૂકી અને જો સમાજના ઉત્થાન માટે ભેગા થતા હોય તો આપણા સમાજના આગેવાનોને શું થયું છે, કેમ ભેગા થતા નથી? અને એનો કોઈ જો જવાબદાર માણસ હોય તો હું માનીશ એ સામે બેઠેલા તમામે તમામ આગેવાન સમાજના કામમાં કોઈ પણ ભાજપ કે કોંગ્રેસ હોય, ભાજપ કે કોંગ્રેસનો આગેવાન જો સમાજના કામમાં ના ઉભો રહે તો એના આપણે આ ગામમાં પણ ઉભો રહેવા દેવાય નહીં, એક્સ કહેવાય. આ વાત તમારે ભરતભાઈએ કહ્યું, બીજા બધા આગેવાને કહ્યું, પણ સરવાળે આ બધી જ વાત જો આપણા સમાજની અંદર શિક્ષણ નહીં આવે તો અમે ને તમે ગમે એટલા પ્રયત્નો કરીશું તો જે ગતિથી આપણે સમાજને આગળ લઈ જવો છે એ ગતિથી આપણે લઈ શકવાના નથી. આપણે બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે માતાજીની પ્રતિષ્ઠા કરવી છે તો રંગે ચંગેતા થઈ રહી છે ને, એનું એક પરિણામ એનું પરિણામની વાત તમને કરું. જો તમે બધાએ ભેગા થઈને નક્કી ના કર્યું હોય, જો તમે આમાંથી 2 જણા કે કરવી છે, 5 જણા કે નથી કરવી, તો આ પ્રસંગ અત્યારે આ ગારિયાલ ગામની ભાગોળે થયો આ એક જીવતો જાગતો દાખલો છે. અને એટલા માટે આપણે બધાએ જ ભેગા મળી સમાજથી જે મોકો ચાલતો હોય એને સીધો કરવાની કામગીરી એ તમારે પકડવી પડશે. આપણે બધા શું કરીએ છીએ, કેટલા આપણામાં ભાગ પડ્યા. ભરતભાઈએ કહ્યું કે સૌથી મોટો સમાજ ગુજરાત રાજ્યમાં કોણ, તો કે આપણો. તો શેના માટે? સમાજના ઉત્થાન માટે આપણે વાત કરી શકતા નથી. આ બધી વાત આપણે કરવા માટે બહાર નીકળવું પડશે. કોકને સાચું તમારે કહેવું પડશે. હું આવું તો કે ના તમારા જેવો કોઈ માણસ નહીં, ભરતભાઈ આવે તો કે ના તમારા જેવો તો કોઈ નહીં, દિનેશભાઈ આવે તો ના કે આ બધા કરતે તમે હારા. આ વાત બંધ કરો. કડવાને કડવું, સત્યને સત્ય કહેવાનું તમે શીખો. અને આ તબક્કે હું ચામુંડા મને પ્રાર્થના કરું કે આ સાચું કહેવાની ટેવ એ તમને બધાને પડે. સમાજમાં શિક્ષણ વગર ઉદ્ધાર થઈ શકવાનું નથી. જે લોકો ભણ્યા બતાવું છું એ નાની મોટી કેમ નોકરીએ લાગ્યા
નાના મોટે કંઈ ધંધે લાગ્યા, આપણે તો મગજમાં એક વાત લઈને પડે રહ્યા છે કે ભણ્યા, આપણે ભણાઈને ચોક નોકરી મળે છે. ભણીને નોકરી કરવી અગત્યની વાત નથી. હું એ બીકોમ છું, ઘણા બધા બીજા વિદ્યાર્થીઓ બીકોમ હોય, કોઈ ધંધો કરતા હોય, કોઈ રાજકારણમાં હોય, કોઈ નાની મોટી નોકરી કરતા હોય, કોઈ પ્રાઇવેટ નોકરી કરતા હોય. ભણેલું ક્યારે વ્યર્થ જતું નથી. આપણા મગજમાં જે ગ્રંથિ બનાવી ગઈ છે કે ભણાઈએ છોકરોને ખરા, પણ આપણે નોકરી ક્યાં મળશે એની ચિંતા ના કરતા. ભણેલો માણસ રમેશ ક્યારે આગળ જતો હોય છે, જતો હોય છે, જતો હોય છે. એટલા માટે આપણા ઘરની અંદર દીકરો કે દીકરી ભણ્યા વગર ન રહી જાય એની ખબર રાખવાની જવાબદારી એના મા બાપની હોય. આ જવાબદારી મા બાપે નિભાવવી પડશે. તમને એક દાખલો આપીને મારી વાત પૂરી કરી છે કે કોઈ પણ કામ હોય, એ ગામની અંદર ક્યાંક ઝઘડો થયો, કોઈએ કોઈને માર્યું, જન્મ ટીપની સજામાં રાત દિવસ ગણાય. જો તમે કોઈ માણસને મારી નાખો, 302 તમારા ઉપર લાગે, તોય 10 વર્ષે માણસ છૂટીને ઘેર આવે. કેટલા વર્ષે? 10 વર્ષે. તમે તમારા બાળકને જન્મ આપો છો, એને અભણ રાખી અને આખી જિંદગીની સજા આપવાના અધિકારો તમને કે મને છે ખરા? હે? કોઈ માણસ ખૂન કરતો હોય તો 10 વર્ષે છૂટીને ઘેર આવે. મારી વાત તો સમજો. તમને એવો અધિકાર નથી આપ્યો કે આ જમાનામાં 21મી સદીમાં તમારા બાળકને અભણ રાખી અને આખી જિંદગીની સજા આપવાનો અધિકાર ભગવાને તમને નથી આપ્યો. અને હું તો ત્યાં સુધી કહીશ, જે આપણે આ કરીએ છીએ ને એનું પાપ આપણે ભોગવી રહ્યા છીએ. અને એટલા માટે અહીં આવેલા તમામ શું આગેવાનો, બહેનો, આ બધા સમજો કે દીકરો કે દીકરી ભણ્યા વગર ન રહી જાય એની ખ્યાલ તમે રાખજો. અને એ વાત તમારા મારા મગજમાં ઉતારવી પડશે. તમામ સમાજના સૌ લોકો 21મી સદીમાં કેવા પહોંચ્યા આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી જગ્યાએ તમામ સમાજો પહોંચી ગયા. રબારી સમાજ ગુજરાતમાં સૌથી નાનો સમાજ કહેવો તો કહી શકાય. ચૌધરી સમાજ ગુજરાતમાં સૌથી નાનો સમાજ કહેવો તો કહી શકાય. દરજી સમાજ, પંચાલ સમાજ, તમામ સમાજ જુઓ તમે, પોતપોતાના સમાજની વાત લઈ દીકરા દીકરી ભણાવી. સાહેબ, તમે કોઈ પણ એવી ઓફિસ તમે ગોતી નાખો કે એ ઓફિસની અંદર ચૌધરીનો છોકરો, રબારીનો દીકરો, પંચાલનો દીકરો કે કોઈ પણ નાના સમાજનો દીકરો ક્યાંક ક્લાસ 1, કોઈ જગ્યાએ ક્લાસ 2, કોઈ જગ્યાએ આઈપીએસ, કોઈ જગ્યાએ આઈએએસ કે જો નોકરી ના કરતો હોય, ખુદી ના કોઈ ઓફિસ કે આપણા વાળો કોઈ જગ્યાએ નોકરી કરતો હોય. કેમ? ક્યારે તમે કોઈની વાત સાંભળી નથી, આગેવાનોની વાત તમે સાંભળતા નથી. આપણને તો ફક્ત રસ એક જ આવે, ચૂંટણી આવે એટલે કે ડેલિગેટ બનવું હોય, ચૂંટણી આવે એટલે કે સરપંચ બનવું હોય, ધારાસભ્ય કે મારા સિવાય કોઈ ના ચાલે. ચાલુ કોઈ જગ્યાએ કોઈ ચાલે છે, બધા બીજે ચાલે છે, આપણે કોઈ જગ્યાએ ચાલતા નથી. અને એટલા માટે રાજકારણનો સમય આવે ત્યારે રાજકારણ કરવાનું, અને એ સમય પૂરો થાય એટલે બાળકોને ભણાવવા લાગી જવાનું. અને આ વાત કરવા માટે આજે અહીં તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું. 2 શબ્દ બોલવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઘોડા પર બેહવું નતું પણ પકડતા કે બેહવું પડશે. વર્ષે બહુ મોડા પણ તમને બેહાડ્યા એ બદલ તમારો આભાર માની મારી વાત પૂરી કરું છું. નાની મોટી કોઈ તકલીફ હોય તો ભરતભાઈએ કહ્યું એમ રમેશ, અમે તમારી વચ્ચે છીએ, નાના મોટા હોદ્દા પર છીએ, ત્યારે તમામ જે અમારી જવાબદારી આવે છે એ જવાબદારીમાંથી અમે સટકી નથી જતા. રમેશ, અમે અમારી જવાબદારી નિભાવીશું. નાનું મોટું કોઈ કામ હોય તો અમને જરા ઓગળી કરીને કહેજો, તો તમારી વચ્ચે રહી અને કામ કરવાનો રમેશ પ્રયત્ન કરીશું. અને મેં કહ્યું એમ ચામુંડામાને પગે લાગું છું, પ્રાર્થના કરું છું અને એની પાસે ભીખ માગું છું કે એમાં અમારા સમાજની અંદર અમારા આગેવાનો, અમારા સમાજની અંદર અમારા
મા બાપો એમના દીકરા દીકરીને અભણ ન રાખે એ જ વિનંતી સાથે હું મારી વાત પૂરી કરું છું. જય ભારત, જય હિન્દ. જય ચામુંડા. સૌ ભણે, સૌ આગળ વધે. અને મહાનુભાવોને વિનંતી કરું કે માતાજીનો પ્રસાદ લઈને જ જાય એવી અમારા વડીલોની આગ્રહભરી વિનંતી છે. તો માનો પ્રસાદ લઈને જ જઈશું એવી અમારી વિનંતી. જય માતાજી. એમ કહું છું કે એને સંદેશન સેકન્ડમાં લઈ લો. હા, સેકન્ડમાં. જ્ઞાનીબેન ઠાકોર અહીંયા ઉપસ્થિત છે, તો ગામ વતી અને ઠાકોર સમાજ વતી એમનું શ્રીમતી જ્ઞાનીબેનનું સ્વાગત કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટ સાથે શ્રીમતી જ્ઞાનીબેન ધારાસભ્યનું અલકાબેન સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. મારા મકાનમાં રહે એમનો બાબો બંને શિક્ષક છે. બહુચરાજીના ધારાસભ્ય ભાઈ શ્રી ભરતભાઈ, રણજીતભાઈ, દિનેશભાઈ આ મંત્રને માન આપીને પધારેલા સૌ મહેમાનશ્રીઓ, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો. આમ તો 2 કલાક લેટ છું એટલે આયોજકોનો અને ઠાકોર સાહેબની માફી માંગુ છું. મારી કુળદેવી પણ ચામુંડા છે અને આમંત્રણ આપવા આવ્યા એ ટાઈમે પણ શરત મૂકી હતી કે ઠાકોર સાહેબના જમણવાર હોય એટલે દુનિયાના ઘરામાંથી પણ અમારે ત્યાં આવવું પડશે. એટલે ખૂબ ગાડી ઝડપી આગી પણ 110 કિલોમીટર જગદીશભાઈ હવે પ્રમુખથી આ બધાને આશીર્વાદથી એટલે રાતે 2 વાગે રજા આપી હતી દિનેશભાઈ ત્યાં ખેરાલુથી. એટલે આવતા આવતા મોડું થઈ ગયું છે. માં જગદંબા આપ સૌનું ભલું કરે. દાતા હોય જેને દાન આપ્યું છે એનું પણ માં જગદંબા જય આશા અપેક્ષાઓ હોય પૂરી કરે. સમાજ વ્યસનોથી દૂર રહીને શિક્ષણમાં આગળ વધે અને જે માતાજીની આજે જે પ્રતિષ્ઠા કરી છે કોરોના કારણે છેલ્લા 2 વર્ષથી તમામ ધાર્મિક પ્રસંગો અને લગ્ન પ્રસંગો એ મોટા ભાગના સમય અને સંજોગોના કારણે બંધ રાખ્યા હતા. ત્યારે હવે લગ્ન પણ એટલા જ છે અને પ્રતિષ્ઠાઓ પણ એટલી જ છે. ત્યારે સમયસર બધે હાજરી આપી શકતા નથી આગેવાનો પણ છતાં આ ગામે મીઠી ધારિયાલે જ્યારે આમંત્રણ આપવા આવે ત્યારે સંજયભાઈ ગામના વડીલોએ ખૂબ દિલથી આમંત્રણ આપ્યું હતું અને આવવા માટેની લાગણી વ્યક્ત કરી હતી. મેં પણ કીધું હતું કે 100% ત્યાં આવીશ. એટલે ભાભી ખરેખર અભિનંદન આપું. મને તો 6 વાગે બળદેવજીનો ફોન આવ્યો હતો એટલે મને એમણે શું કીધું કે અમે તાર ભાભી વહેલા પહોંચીએ. એટલે મને થોડીક નાટક થઈ. કીધું આ રસ્તા તો નથી, રસ્તામાં છે તો ઊભા જઈએ અમે. એટલે બહુ ધાક છે, બધા પીવે છે પણ લાગણી પણ એટલી ચાલે. પ્રેમ અને લાગણી પણ એટલું જ આપે છે. મા જગદંબા એમના ઉપર પણ કાયમ એમના માતાજીના આશીર્વાદ રહે. પરિવાર ખૂબ વેલ સેટ છે. સમાજની લાગણી એમની સાથે છે. એમને પોતાને પણ સમાજ ઉપર ખૂબ લાગણી છે. ત્યારે આવનાર સમયની અંદર મા જગદંબા એવા આશીર્વાદ આપે ઠાકોર સાહેબને, ભરતભાઈને, દિનેશભાઈને બધાને કે સરકાર કોંગ્રેસની બને, ગૃહમંત્રી સાહેબ બને. દબંગ કે દબંગ જોઈએ ને અત્યારે હવે ધારાસભ્ય છે તો આટલી દબંગગીરી હોય, આટલો વટ હોય તો ગૃહમંત્રી બને તો આખા ગુજરાતમાં ઠાકોરોનો વટ પડે કે ના પડે. એટલે મા જગદંબા હર હંમેશા એમના ઉપર કાયમી કૃપા રાખે એ જ પ્રાર્થના સાથે મને પણ આ આમંત્રણ આપ્યું, સન્માન કર્યું એ બદલ આયોજકોનો, વડીલોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. અહીંયા ગામના દીકરી છે પણ મારા ભાભી છે એટલે કુવાસી તમારા ગામના. હું પણ
જ્યાં નેતૃત્વ કરું છું ત્યાં કુંવાસી તરીકે કરું છું, એટલે મને પણ અહીંયા કુંવાસી તરીકે ખૂબ આશીર્વાદ મળે છે. અને બળદેવજી તમારા જમાઈ દે તો મને આજ ખબર પડી છે. અને ખરેખર એટલે આ જવાબદારી કાયમ મને રોજ કહેતા કે ઘરનું કે તારા ભાભીનું કે કંઈક કામ હોય કે એ કહે તો બધું પડતું મૂકીને કરવાનું ના નિભાવ્યું છે. એટલે સવારે એટલા વહેલા ઉઠીને પણ અહીંયા જવાબદારી નિભાવીને બંને જણા આવ્યા છે. એમને આશીર્વાદ મેં કુંવાસી તરીકે તો આપ્યા, પણ ખૂબ દિલદાર છે, કાયમ વખાણ કરે છે. એ જ રીતે પરિવારની સમાજની લાગણી એમની સાથે કાયમી છે. સમાજે પણ ખૂબ એમને મોભો આપ્યો છે અને સમાજનું પણ ઋણ એમણે કાયમી અદા કર્યું છે. એટલે ફરી પણ બેન આજ તો તમે પિયરમાં આવ્યા છો મારી જેમ, એટલે મા જગદંબા તમારો જે કંઈ આશા અપેક્ષા સપના પૂરા કરે અને પરિવારને કાયમ મા જગદંબા તમામ ક્ષેત્રોની અંદર ઉત્તર પ્રગતિ કરવા માટેની શક્તિ આપે, એ જ પ્રાર્થના સાથે આપ સૌનો આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી. જય ચામુંડા, જય માતાજીની મૂર્તિને ફૂલહાર થી વધાવી લેવા દઉં. માય ભક્તોને નમ્ર વિનંતી, માય ભક્તોને નમ્ર વિનંતી. કોઈ આનંદથી, કોઈ ભાવનાથી માતાજીની સેવા કરી છે. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. કોઈ ભૂલ ચાલના આ પ્રતિ નીચે જાજો. પાછળ જેટલા પબ્લિક અહીંયા ઉડાડ ને અહીં ઉપર ઉપર ઉડાડે.
વેલેરા વારે આવો, હે તમે વેલેરા વારે આવો, ચામુંડમાં વેલેરા વારે આવો. હે મારી જસભીલની ખબરો લેતી માં પારણે પુત્ર દેતી, જસભીલની ખબરો લેતી માં પારણે પુત્ર દેતી, બાલુડાને ખમા કેતી માં ચામુંડ માડી, છોરુડાને ખમા કેતી માં ચામુંડ માડી. લડી લડી પાય લાગુ હે દયાળી દયા માંગુ રે, ચામુંડ માડી લડી લડી પાય લાગુ હે દયાળી દયા માંગુ રે, હે ચામુંડ એતે હાલરડા ગાતી, પ્રેમે તું દૂધડા પાતી, કાળિયાને સંગે રહેતી માં ચામુંડ માળી, કાળિયાની સંગે રહેતી માં ચામુંડ માળી. લળી લળી પાય લાગુ હે દયાળી દયા માંગુ રે, ચામુંડ માળી લળી લળી પાય લાગુ હે દયાળી દયા માંગુ માં, હે ચામુંડ ગરબા સજાવ્યા આવો રમવાને માં, રૂડા રૂડા ગરબા સજાવ્યા આવો રમવાને માં. સરખી સૈયરું ટોળે વળીને, સરખી સૈયરું ટોળે વળીને જુએ તમારી વાત, રૂડા રૂડા ગરબા સજા